તો જય શ્રી રામ મિત્રો, હું કિશન રજાસરા સ્વાગત કરું છું આપ સર્વનું આજના નવા વિડીયોમાં। મિત્રો, આપણે ઘણી બધી વાર પશુપાલનને લગતા વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર અપલોડ કરેલા છે અને ઘણા બધા એવા વિડીયો અપલોડ કરેલા છે જેનાથી તમને ઘણો બધો એવો લાભ પણ થયો છે। આજે આપણે એક સરસ મજાના ટોપિક સાથે તમારા સમક્ષ આવ્યા છીએ કે આપણે પશુઓને માખી અને મચ્છરનો ખૂબ જ ત્રાસ હોય છે। તેના માટે આપણે અગાઉ પણ એક સરસ મજાનો વિડીયો અપલોડ કરેલો હતો કે જેમાં એક પેસ્ટ આપણે બનાવવાનું કીધું હતું। આપણી યુટ્યુબ ચેનલ ડિસ્ક્રિપ્શનમાં આપણે લિંક આપેલી છે, તેમાં જઈ અને જોઈ લેવા વિનંતી। અને અત્યારે હાલની વાત કરવી તો મિત્રો, એ પેસ્ટ સિવાય જો આપણે માખી અને મચ્છરનો પશુઓને ઘણો બધો ત્રાસ હોય, સાંજ સવાર આપણને ખબર છે કે જ્યારે આપણે પશુઓને દોવા બેસવી ત્યારે એમ કહેવાય કે પશુ સરખું ઊભું રહેતું નથી અને તેના કારણે આપણે એવી તકલીફ પણ આવે છે કે દોવામાં આપણે ઘણી બધી એવી પ્રોબ્લેમ પણ આવે છે। તેના માટે મિત્રો આપણે આ વિડીયો બનાવવાનું પર્પઝ છે કે પશુપાલક મિત્રોને થોડી ઘણી એવી સાંજ સવાર પશુઓને દોતા સમયે માખી અને મચ્છરથી રાહત મળે। તો તેના માટે મિત્રો આપણે સાંજ સવાર ધુમાડો કરવાનો રહેશે। ધુમાડો કરેલો હોય તો માખી અને મચ્છર પશુની નજીક નથી આવતું અને એમ કહેવાય કે થોડાક સમય માટે દૂર રહે છે, જેનાથી આપણે મિત્રો સાંજ સવાર સરખી રીતે દોઈ શકીએ પશુઓને। ત્યારબાદ મિત્રો આપણે ટેમ્પરરી 5 દિવસ માટે પશુની શરીરમાંથી એમ કહેવાય કે માખી અને મચ્છર ન બેસે તેની માટે આપણે એક સરસ મજાનો ઉપાય પણ આપેલો હતો વિડીયોમાં કે એક સરસ મજાનો પેસ્ટ બનાવવાનો હતો ઉપાય। આપણે યુટ્યુબ ચેનલમાં તે વિડીયો અપલોડ થઈ ગયેલો છે, જેના થકી તમારે જોઈ લેવા વિનંતી। આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપેલી છે, માટે ગમે તે ખેડૂત મિત્રોને તે વિડીયો જોવો હોય તો તેમાં જઈ અને જોઈ શકે છે। હવે મિત્રો, ફરી મળીશું એક નવા જ વિડીયોમાં। જય સિયારામ।